મમ્મી હો એક વાત પૂછું તમને. હો એટલે રસોડામાં મેં પેંડા મૂક્યા હતા, ઈ ક્યાં ગયા? મારી મમ્મી લાવ્યા હતા ઈ. મને નહીં ખબર, મેં તો જોયા નહીં પેંડા તે કેમ કે તું જ બધું મૂકે છે. પણ મમ્મી મેં તો છે ને ત્યાં જ મૂક્યા હતા સામે, પણ સવારના મળતા જ નથી. હું પેંડા જ ગોતું છું ક્યારની. મેં તો નહીં જોયા, મને ખબર નહીં ક્યાં ગયા, મેં નથી જોયા. તમે નહીં જોયા? કઈ નહીં, મારાથી જ ક્યાંક મુકાઈ ગયા હશે. તું જ બધું અંદર કબાટમાં કોઈ કોઈ મૂકી દેસ પછી ગોતશે. સારું, હું જોઈ લઈશ ઈ તો. હાલો લે, દીદીનો ફોન. હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? અમે બધા મજામાં હો. ભાભી અત્યારે ક્યાં તમારે પેંડા ને એવું મોકલાવવાની જરૂર હતી? હમણાં જ તો હોળી વખતે મોકલાવ્યા હતા. અરે ના દીદી, પેંડા તો મોકલાવા જ પડે ને યાર. ના ના, અમે દૂધના બનાવડાવ્યા હતા. મેં જ મમ્મીને કીધું તું દીદીને પેંડા મોકલાવજો એમ, કેમ કે અમે જ બનાવ્યા હોય તમને જ મોકલાવાના જ હોય ને યાર. હા હા, ભાઈવા ને તમને? હા હા, સારું સારું. હા, પાછા બનાવશો ને એટલે પાછા મોકલાવશું હો. એ હા, સારું. ચલો મમ્મી કઈ કામમાં હશે એટલે ફોન નહીં ઉપાડતા હોય. હા હા, હું એમને કહું હમણાં નિરાતે ફોન કર્યો હો. એ હા, જય શ્રી કૃષ્ણ. મમ્મી, હું તમને કોઈ દિવસ ના પાડું છું દીદીને કાંઈ વસ્તુ આપવાની. તમે શું કામ આવું જુઠ્ઠું બોલી બોલીને છુપાઈને વસ્તુ આપી દો છો? હું ના નથી પાડતી, તમે મારી સામે આપો. મને એકવાર તમે એમ કીધું હોત કે કિસુ મારે આરતીને મોકલાવા છે પેંડા, તો હું ના થોડી પાડે તમને. પણ તમે મને કહો તો ખરા, આવી રીતે છુપાઈને શું કામ વસ્તુ આપી દો છો? અને પછી જૂઠું બોલવાનું આ સારું લાગે? તમે આવડા મોટા થઈને આવું કરશો તો આપણા છોકરાઓ શું શીખશે? સાચી વાત છે, હું કીધું તારી મારી ભૂલ થઈ ગઈ. હવે હું કઈ એવું નહીં કરું. તું બધી વસ્તુ આપે છે પણ તોય મને એમ થયું કે મારે નથી કે હું આપી દઉં. હવે એવું નહીં કરું બસ. ઈ મારી બેન જ છે મમ્મી, મારું છે એ એનું છે, તો હું એને કેમ ના આપું? આપું જ છું બધું એને. તમે આવી રીતે છુપાઈને આપો દીદીને તો એ સારું ના લાગે. સાચી વાત છે, મારે તને પૂછવું જોઈતું હતું અને કહેવું જોઈતું હતું, અથવા તો તારા હાથે મોકલાયું હોત તો પણ તું આપ્યા હોત. અત્યારે દીદીએ મને ફોન કર્યો અને હું એવું કહું કે મને નથી ખબર, તો કેવું લાગે દીદીને કે આ છુપાઈને મારા મમ્મીને મોકલાવવું પડે છે ભાઈ ભાભીથી? સાચી વાત છે, મારી ભૂલ થઈ ગઈ કિસ્સો. સાસુના આવા વર્તનના કારણે જ નણંદ ભાભીનો સંબંધ બગડે છે. શિલ્પા કિશુ ભાભી, હા, અહીંયા આવો તો. જો શિલ્પા ફિયા, મેં બૂમ પાડી તો આયા ઉડતા નહીં. એવું છે? હા, મમ્મી મમ્મી, નકુલા તો ગયા કે શું? મમ્મી, હા, શું હેરાન કરો છો? શું છે? કઈ નહીં, અમને એમ થયું કે તમે જતા રહ્યા કે શું, કે આના ઉઠાડીએ છીએ. શું કામ હતું? કેમ ઉઠાડી મને? જમવાનું બનાવવાનું હતું એટલે ઉઠાડ્યા. બનાવું ને તમારું? હા બનાવજે. શું બનાવે છે? ખીચડી બનાવવાની છે. શું પણ આખો દાડો ખીચડી ખવડાવીને મને તો લાગે મને વહેલી ઉપર મૂકી દેશે. કંઈ ખારું બનાવીને ખાવાનું? શું બનાવું? પાસ્તા બનાય. મમ્મી, આ ઉંમરે પાસ્તા ખવાય? તમારે હજમે ન થાય તમને. એમ તો તું એમને હજમ નહીં થતી, પાછી વાતો કરે. જા બનાય છાની માની. આ ડોસીને ખાવા દે, ભલે ખાય, મારે હું પેટ બગડે ને તો સારું. અહીંયા વાત કોણ ખોલતા. આ કિસુ ભાભી છે ને ખાવાનું બનાવે ને તો ધ્યાન રાખવાનું તારે. કશું નાખીને મને ખવડાવી ના દે હો. તારે બધું ધ્યાન રાખવાનું. જા રસોડા. શેનો અવાજ આવ્યો? શું પાડ્યું પાછું? કઈ નહીં મમ્મી, ઓલી બરણી ફૂટી ગઈ. કઈ વાંધો નહીં, સાફ કરી નાખ. તમે કઈ કીધું નહીં મમ્મી? અરે તું ધ્યાનથી જો, એ મારા પિયરની નહીં તારા પિયરની બહેણી છે. જો મારા પિયરની હોત ને તો તારા ચામડે ઉતેરી નાખત. સાફ કરી નાખ હવે બધું. હા, હમણાં કેટલા દિવસથી વાત નથી થઈ ને ફોન પર. હા, એટલે મેં દુલાઈને બેનપણીઓ જોડે વાત કરીને તો થોડું મન હળવું થાય આપણું. એટલે અલી જવા દે ને, શું વાત કરું તને. આ મારા લગ્નના 27 વર્ષ થયા ને, પણ અમે 12 મહિના માંડ એકવાર બહાર જમવા જતા હશું. એ કેટલી જીદ કરું કે એટલું રોદડા રોઈએ ને ત્યારે લઈ જાય. અને અમારી વહુ આ કાલ સવારની આવી છે, મહિનામાં 12 વાર જાય બહાર ખાવા તારે. અને આવતા વેત શું કે ખબર છે? વાસણને કચરા પોતા તું નહીં કરું, બંધાઈ દો કે. લો તો બધું બંધાઈ દીધું. હા, અને રાંધવાનું તો મારે જ પાછું. એ તો રાંધે નહીં તો પછી તારે. હા, આ છે ને પહેલાં બાપાના ઘરે હતા ને તો બાપા શું કહે, તમારા ધણી તમને લઈ જશે ફરવા. તો ત્યાં ફર્યા નહીં અને લોકોની હોડીઓમાં બાપાએ વહેલા પરણાવી દીધા. અને અહીંયા આવીને કીધું હવે ધણી લઈ જશે. ધણીએ ઘર ઘૂસલો મળે, ઘરમાંથી બહાર જ ના લઈ જાય. અને કોઈક વાર આપણને સારું ના હોય ને એવું કીધું ને બહાર લઈ જાવ તો સાક માર્કેટ સુધી ના લઈ જાય તારે.
શું કરવાનું? પછી એમ થયું કે આ છોકરા મોટા થશે ને તો છોકરા લઈ જશે. આ છોકરા એમના બૈરામથી ઊંચા આવે તો તંબુરો આપણને લઈ જાય ને. આપણી હમુદ કોઈ જોવે જ નહીં, એમના બૈરાને જ લઈ લઈને ફરફર કરતા હતા, આપણને શું લઈ જાય? તારે શું? સાચી વાત છે, આપણી તો જિંદગી બરબાદ થઈ ગઈ. શું કરીએ તારે? સાચી વાત. કોને કહેવાનું આવું બધું? આ તો તારી જોડે વાત કરું ને તો થોડુંક મન હળવું થાય એટલે ફોન કર્યો તો. હા હો, આ મારે બહુ બૂમો પાડતી લાગે રે. હું પૂછું શું કે? હા, હાલો ખાવાનું થઈ ગયું છે. શું બનાવ્યું? ખીચડી ને દહીં. હા, તું જા, કાઢું આવું છું. હો, યા જોયું ને? હા, એને બનાવવાનું હોય ને એટલે ખીચડી ને દહીં જ બનાવી દે. ખીચડી બનાવી દીધી, પૂરું. અને આપણે બનાવવાનું હોય ને તો જેટલાય તોફા કરે. અને એની જોડે છે કોઈ બોલે નહીં, ચૂંચું ના ચાલે, એમના બધાય બંધ થઈ જાય. ખાઈ લે ચૂપચાપ. સારું, હાલ તારે જવું ખાવાનું કરશે ને પછી જો વાર લાગશે ને તો ડાચું બગડી જશે એમ. સારું, હા પછી વાત કરશું. હા, આખો દિવસ શું માર નકરી ગેમો જ રમ્યા રાખે છે. ખબર નથી પડતી આમ વેકેશન છે તો બીજી કઈ એક્ટિવિટી કરીએ. ટીવી જો, આખો દિવસ ફોન, બીજું કઈ આવડતું નથી ફોન સિવાય. પણ મમ્મી મારું વેકેશન છે. તો વેકેશન હોય તો ટીવી જો ને. આખો દિવસ ફોન જોવો જરૂરી છે? પણ ટીવી નહીં ગમતું. ફોન ન જોવાનો હવે. આખો દિવસ આ ફોન જ બગાડ્યો છે. ચૂપચાપ બેહી નહીં રહેતો. આખો દિવસ ફોન જોઈને જ બગડ્યો છે સાલો. નકરું સામે બોલે છે. હવે બોલતો નહીં સામું નથી ફોન સિવાયનું. પણ તું આટલું બધું એને વઢે છે તો તારું જો ને. તું આખો દિવસ ફોન નહીં જોતી અને છોકરાને કહે છે તમે જેવું કરશો એવું જે શીખવાનો છે. મમ્મી તમે એમાં વચ્ચે ના બોલો. ફોન તો જોવાનો, અમે તો અમારું કામ કરતા હોઈએ છીએ. કામ એ કરતા તો હોઈએ ગેમ રમવા રાખીએ છીએ. ગેમ રમવાની હોય આખો દિવસ. પણ એવું નથી. તમારે જ ફોન જોવો એનો વાંધો નહીં, પણ છોકરા માટે તમારે ટાઈમ કાઢવો પડે થોડો. તો એ આખો દિવસ કરે શું? કંટાળી જાય છોકરું. ટીવી જોવું ના ગમે, બહાર રમવા ના જવા દો અને પછી તમે એમની માટે ટાઈમ ના કાઢો. સાંજે 1 કલાક લઈ જા, બગીચામાં લઈ જા, મંદિર લઈ જા, એની માટે ટાઈમ કાઢ થોડો. તો ફોન ના જોવે. પણ તમે એને બસ ક્યાંય લઈ જવું નથી, તમારે ફોન લઈને બેસી રહેવું છે અને તમે બધા જોડે બૂમો પાડો, રાડો પાડો એટલે શીખવાનો જ છે સામે. નકરું સામે બોલે છે, તમે જ માથે ચડાવ્યો છે. આ તું કેવું બોલે છે એટલે એ જોઈને એ પણ શીખે. એટલે પહેલા આપણે સુધરવું પડે પછી છોકરા સુધરે. સારું, હું લઈ જઈશ હવે એને. સારું, ચૂપ થઈ જા હવે. હમણાં સાંજે બહાર જઈશું. હા, મારો ભાઈ આવ્યો છે ને તો મારે રસ ને ખમણ ને એવું લેવા જવું છે તો મને 500 રૂપિયા આપો ને. અલી પૈસા તો બોલું એટલે લેવા જ ભૂલી ગઈ તા પપ્પા જોડે. છૂટા હતા નહીં મારી જોડે. મારે લેવાના જ હતા પૈસા પણ ભૂલી ગઈ. સારું, લે ફોન આવે છે. આરતી દીદી નો ફોન છે. લેવા. હા આરતી દીદી, જય શ્રી કૃષ્ણ, કેમ છો? હા લે, તમે જમવા આવવાના છો અહીંયા? હા સારું આવજો. એ હા ઘરે જ છે બધા. આવજો તમ તારે. હા તમે આવો ને મજા આવે. એ હા સારું, ચલો. એ હા. અરે કિશો, હા હું શું કહેતી હતી? તું પૈસા માંગતી હતી ને? હા હા તે એટલે મારા ફોનમાં પડી છે નોટ. મને યાદ આવ્યું કાલે મેં મૂક્યા હતા ને, મને યાદ આવ્યું પડ્યા હતા. જા રસ ને ખમણ ને જીલા હોય ને લેતા. તાર ભાઈ બિચારો કોકવાર આવ્યો હોય અને આપણે આવું બનાવીએ ને હું લેતી આવું. હો. હા, અને કોનો ફોન આવ્યો હતો? ફોન પર વાત કરતી હતી. આરતી દીદી નો ફોન હતો. એ છે ને અહીંયા વાસ્તુમાં જમવા આવવાના છે તો મને કે અમે વાસ્તુમાં જમીન પછી ઘરે આવશું. એટલે મેં કીધું હારું, ને જમવા આવવાના છો. સારું આવું. હા. અરે રે, મને એમ કે આ છે ને મારી છોકરીને બધા જમવા આવવાના છે એટલે મેં તો આપ્યા. આપત જ નહીં પૈસા એને. ખોટી મારી 500 ની નોટ જતી રહી. મને ખબર છે આ ડોસ્કી એમને કઈ આપે જ નહીં, પણ આ તો છે ને એના છોકરીને એવું લાગ્યું કે મારી છોકરી આવવાની છે ખાવા, એટલે એને એના મોબાઈલના કવરમાંથી કાઢ્યા. બાકી હા મારા સાસુ કાંઈ આપે એવા છે એને 500 રૂપિયા. મારો ભાઈ આવ્યો છે ને એટલે તો આ કાંઈ ખર્ચે એવા નથી. પણ આ તો એમ બોલી ને હું કે આરતી જમવા આવવાની, એમ એવું સાંભળી ગયા ને એટલે કે લેતી આવી જાય કે એમને એમ કે આરતી આવવાની. મજા આવી ગઈ. હા, અમારે એના પપ્પા તો એટલા સારા છે ને બોલો. હા, સવારે ચાય જાતે બનાવી લે, મને ઉઠાડે નહીં, તૈયાર થઈને નહીં ધોઈને દુકાને જતા રહે, ચા જાતે બનાવીને પી લે. હા, અને આપણે કહીએ એમ કરે, માને એમ પાછા આપણું. અમારે તો જમઈએ બહુ સારા મળ્યા છે બોલો. હા, મારી છોકરી એવું કહે ને કે બહાર જમવા જવું તો બહાર જમવા લઈ જાય, ને એમ કે પિક્ચર જોવા જવું પિક્ચર જોવા લઈ જાય, એમ કે ચલો મમ્મીને ઘરે જઈએ તો એ લઈ આવે. એ કે એટલું કરે, બધું માને. હા હા, એટલે એ સારું છે. છોકરીને શાંતિ ને મારે શાંતિ. હા
સારું બધાને આવા મળે તો સારું ને શાંતિ. હા હા સારું તાર વાંધો નહીં હાલો હો. હા જય શ્રી કૃષ્ણ. હા મિત, આજે છે ને મને તબિયત નથી સારી, આજે આપણે બહાર ક્યાંક જઈ આવીએ. આ ફોન ઉપર કોની જોડે વાત કરે છે? લે સાંભળવા દે તો, જો વાત કરતી લાગે. હા 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 સારું, થેન્ક યુ, તમે કાયમ મને આ પાડો. હા હા સારું, બહાર જમતા જઈશું આજે. એ હા સારું, ચલો હું તૈયાર થઈને રહું છું, તમે આવો હો. એ હા એ હા. ભગવાન, આ મારો છોકરો છે ને એક નંબરનો જોરુનો ગુલામ છે. ઓલીએ કીધું નહીં, નુપડ્યા નહીં બાર, એમ ના કે ઘરે બનાવી દેજે. એવું કીધું કે બહાર જઈશું જમવા, એટલે હાલો પિક્ચર જોવા જઈશું, હાલો. ના તો પાડતા જ નહીં આવડતું. હાવ જોરુનો ગુલામ થઈ ગયો છે. મમ્મી તમને પપ્પા તમે કે એમ બધું કરો તો બરોબર, પપ્પા હારા તમારી છોકરીને જમાઈ બધે લઈ જાય, તમારી છોકરી કેમ કરે તો ઈ હારા, અને છોકરો વહુ કેમ કરે તો ઈ નહીં હારો, તો ઈ જોરુનો ગુલામ. એવું કેમ? એ તો કઈ બધી વાતમાં આય ને આ ના કરવાની, કોક વાર ના પાડતા શીખાય. આ તો તું તો બીજે ને ત્રીજે દાડે મંડી હોય છે, હાલો બહાર જઈએ તો બધે કઈ હાથ પાડવાની હોય.